સૌપ્રથમ વાત વલસાડની કે વલસાડમાં એક નવનિર્માણ બ્રિજ તૂટી પડ્યો છે। ઔરંગા નદી પર આ બ્રિજ બની રહ્યો હતો અને તે તૂટી પડ્યો છે। બ્રિજ પરના સ્લેબનો ભાગ સળિયા સાથે તૂટી પડ્યો। બ્રિજ તૂટી પડતા ત્યાં 4 કામદારો જે કામ કરી રહ્યા હતા તે દટાઈ ગયા હતા। 4 કામદારોને તાત્કાલિક હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તો પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે હાલમાં પહોંચી છે। ગુજરાતના વલસાડમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ સામે આવ્યો છે। આમ તો જોવા જઈએ તો બ્રિજ તૂટી પડવાની કે બ્રિજ ધરાશાયી થવાની અથવા તો પછી બ્રિજ જે છે એમાં ગુણવત્તાયુક્ત કામગીરી ન કરતા અથવા યોગ્ય સમય રિપેરિંગ ન કરતા તૂટી પડવાની કે લોકો એ બ્રિજ બંધ કરવાની ઘટનાઓ હવે ગુજરાતમાં જાણે કે સામાન્ય બની ગઈ હોય। અમદાવાદના હાટકેશ્વર બ્રિજથી લઈને અમદાવાદના જે સુભાષ બ્રિજ જે હાલમાં રિપેરિંગની હાલતમાં છે, રિપોર્ટ આવ્યા છતાં કોર્પોરેશને જ્યારે રિપેરિંગ ન કર્યું અને ત્યારબાદ અત્યારે બ્રિજની હાલત જુઓ કે હવે તેને રિપેરિંગ કરવા માટે તે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। મોટી જાનહાનિ ટળી ગઈ એવું કહી શકાય। ગંભીરા બ્રિજ દુર્ઘટના હજી પણ ગુજરાત રાજ્યના લોકો ભૂલ્યા નથી અને એવામાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર એટલે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે, કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવે, તેમ છતાં કોન્ટ્રાક્ટર હજી સુધી સુધરવાનું નામ નથી લઈ રહ્યા। વલસાડમાં નવનિર્માણ બ્રિજ હતો અને તેનો સ્લેબ તૂટી પડ્યો। 4 કામદારો દટાયા છે, તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે, પરંતુ આ જે નિર્માણાધીન બ્રિજ હતો અને નિર્માણાધીન બ્રિજ હજી તો વાહનો ત્યાંથી પસાર પણ નથી થયા, એના પર એટલું કંઈ વજન પણ નથી આવ્યું ને એ પહેલાં જો તેનો સ્લેબ ધરાશાયી થાય એ વાત એ સાબિત કરે છે કે બ્રિજ બનાવવામાં કઈ રીતે આખો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય। ગુજરાતના રોડ રસ્તા હોય, બ્રિજની કામગીરી હોય અને ગુજરાતમાં કોઈ વિભાગ કે કોઈ કોન્ટ્રાક્ટર એવો નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય અને તેની સાબિતી પૂરે છે આ પ્રકારના બ્રિજ અને રોડ રસ્તાની ખરાબ હાલત। અત્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટનાને 6 મહિના જેટલો પણ સમય નથી થયો અને એમાં આપણે જોયું હતું કે કેટલા જાનહાનિના અહેવાલ મળ્યા હતા, તે પણ નદીની ઉપર એટલે કે ઓવરબ્રિજ જ બનાવવામાં આવ્યો હતો, તેને પણ રિપેરિંગની જરૂર હતી, તેમ છતાં હેવી વાહનો માટે બંધ ન કરવામાં આવ્યો અને એક દિવસ આપણે ગુજરાતે એવો જોયો કે બ્રિજ અચાનક તૂટી પડ્યો અને જે વાહનો પસાર થતા હતા, જે લોકો પસાર થતા હતા તે નદીમાં ડૂબી ગયા અથવા તો અકસ્માતે તેમનું મોત નીપજ્યું। 24નો આંકડો ત્યાં પહોંચ્યો હતો। હાટકેશ્વર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો અને ત્યારબાદ એવું ખબર પડી કે સ્લેબ જે છે એ ગુણવત્તાયુક્ત નથી, જેના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે। એ જ કોન્ટ્રાક્ટરને હવે બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી છે અને ત્યાંના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુભાષ બ્રિજ કે જેનો રિપોર્ટ આવી ગયો હતો કે તેને રિપેરિંગની જરૂર છે, તેમ છતાં રિપેરિંગ યોગ્ય સમય ન કરવામાં આવ્યું અને એક દિવસ એવો આવ્યો ગયા અઠવાડિયે કે બ્રિજ એક બાજુથી ઢળી પડ્યો અને હવે ત્યારબાદ તપાસ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે કે બ્રિજને રિપેરિંગની જરૂર છે, ત્યાં પણ મોટી દુર્ઘટના થઈ શકતી હતી। હવે અહીંયા બ્રિજનું સ્ટ્રક્ચર એટલું ખરાબ હાલતમાં છે, બ્રિજનું સ્ટ્રક્ચર એટલું કહેવાય ને કે બ્રિજ બનાવવા અને નિર્માણાધીન બ્રિજ હતું એ જ વખતે જો સ્લેબ ધરાશાયી થાય તો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ શકી હોત। એટલે કે અહીંયા લોકોના જીવના જોખમે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે કે લોકો મરે તો મરે, આ બ્રિજમાં અમે અમારા ખિસ્સા ભરવા માંગીએ છીએ, બેંકમાં પૈસા જમા કરવા માંગીએ છીએ। એટલે કે કોન્ટ્રાક્ટર અત્યારે એટલા ભ્રષ્ટાચારી થઈ ગયા છે કે લોકોના જીવની પણ પડી નથી, તેમને માત્ર પોતાની જ પડી છે। આ તો નિર્માણાધીન બ્રિજ હતો ને અત્યારે 4 કામદારોના મોત 4 કામદારો અત્યારે દટાયા છે, તેમને સારવાર હેઠળ અત્યારે ખસેડવામાં આવ્યા છે। પરંતુ સૌથી મોટી આ ઘટના કહી શકાય કારણ કે મોટી દુર્ઘટના થતાં રહી ગઈ, પણ એ વાત સાબિત કરે છે કે દંડ ફટકારવા છતાં કે પછી મોટી દુર્ઘટના થઈ જાય, 24 લોકો મરી જાય, તેમ છતાં કોન્ટ્રાક્ટર હજી પણ શીખ નથી લઈ રહ્યા કે જો અમે કદાચ બ્રિજમાં ભ્રષ્ટાચાર નહીં કરીએ અને એકદમ માલ મટીરિયલ અને યોગ્ય ગુણવત્તાવાળો બ્રિજ બનાવીશું તો એ લોકો માટે સારો છે, પરંતુ જી ના, કોન્ટ્રાક્ટરને માત્ર ભ્રષ્ટાચારની જ પડી છે, પોતાના ખિસ્સા ભરવા છે ને એટલા માટે એવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે કે જેના કારણે લોકોનું જીવ જોખમાય, લોકો એમાંથી પસાર થાય તો બ્રિજ ગમે ત્યારે તૂટી પડે કારણ કે નિર્માણાધીન બ્રિજ જ જેનો સ્લેબ નીચે તૂટી પડ્યો હોય તે બનીને તૈયાર થયું હોત ને વાહનોની અવરજવર જ્યારે ચાલુ થઈ હોત તો તેની હાલત કેવી થઈ હોત। ઔરંગા નદી પરનો આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, હજી તો નિર્માણ થઈ રહ્યું છે, બ્રિજની કામગીરી ચાલુ જ છે ને એ જ વખતે આવી મોટી દુર્ઘટના ઘટી। ત્યારે કોંગ્રેસના નેતા ધર્મેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ધર્મેશભાઈ નમસ્કાર। નમસ્કાર, બોલો। ધર્મેશભાઈ, કોન્ટ્રાક્ટરને કોઈ ડર નથી રહ્યો, દંડ ફટકારો, બ્લેકલિસ્ટ કરો કે કંઈ પણ કરો અને એનું જ આ નમૂનો એ છે કે અહીંયા પણ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર જ આચર્યો છે। હવે
અમારે કોન્ટ્રાક્ટર બધા ખાઈ બનેલા છે, એ લોકોને જે પડી નથી, માણસને જે આપણે જીવ હત્યા થઈ કેસ કરવો જોઈએ મારા સાહેબ. ત્યાં બ્રિજનું કામ છે, બધી જગ્યાએ કઈ ને કઈ ગોળબાચોરી તો છે જ. હલો, જી જી, હા, કોઈ કઈ ને કઈ ગોળબાચોરી થઈ જ છે, કારણ કે એ લોકોને છૂટો હાથ પડી ગયો, કઈ પડી નથી એ લોકોને. તો કોન્ટ્રાક્ટર ડરતા કેમ નથી? એમને કાયદાનો કોઈ ડર નથી કે એમને દંડાત્મક કાર્યવાહી થશે અમારી સામે, કે પછી એમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે? કોઈ ડર નથી એ લોકોને, કોઈ ડર નથી. કોઈનો સાથ મળી રહ્યો છે એમને? એ હશે, એ ચોક્કસ એવું હશે. તો કોંગ્રેસ આની સામે કઈ રીતે અવાજ ઉઠાવશે? કોંગ્રેસ અવાજ ઉઠાવે સાંભળતું કોઈ નથી. કોંગ્રેસ અવાજ ઉઠાવે છે, કેટલીક આવેદન પત્ર આપ્યા છે આના માટે. તો ઉપર લેવલ આપણે જીપીસીસીમાં આપ્યા છે, અમે લોકો આપ્યા છે. બિલકુલ બિલકુલ. ત્યારે ધારાસભ્ય વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભરતભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. નમસ્કાર. ભરતભાઈ, નિર્માણાધીન બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો છે, એવી તો કેવી કામગીરી કરી કોન્ટ્રાક્ટરે કે હજી તો બ્રિજ બનીને તૈયાર પણ નથી થયો ને પહેલા જ તૂટી પડ્યો? મેડમ, આમ બ્રિજ એટલે સ્લેબ નથી તૂટી પડ્યો, પણ જે રેલિંગ ને સેન્ટિંગ નું કામ ચાલે છે એનું કઈ બીમ તૂટી પડ્યો. પણ હું હમણાં હાલમાં હું નવસારી એક મિટિંગમાં આવેલા છું, અર્લી મોર્નિંગ નીકળી ગયેલો છું. સ્થળ પર જઈ નથી શક્યો, પણ મેં બધા રિપોર્ટ પ્રાંત પાસેથી ને અધિકારી પાસેથી લીધા છે. 5 માણસ ઇન્જર્ડ થયા છે, કોઈ એક્સપાયર નથી થઈ. પણ ઇન્જર્ડ થયા છે તો એક્સપાયર નથી થયું, ચલો એ સદનસીબની વાત છે, પણ એવું તો કેવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું કે કારણ કે બ્રિજ જ્યાં સુધી ખુલ્લો નથી મુકાયો ત્યાં સુધી જે કામદાર કામ કરી રહ્યા છે એ પણ સરકારની જવાબદારી જ છે, એમનું જીવનું જોખમ બી આપના માટે મહત્વનું જ છે. હા, એ તો વાત સાચી છે તમારી. કોઈ એક્સપાયર નથી થયું, પણ એમની ઈજા તો પહોંચી છે ને, અને કદાચ બ્રિજનો સ્લેબ વધુ નીચે દટાઈ ગયા હોત તો મૃત્યુ પણ થઈ શક્યું હોત. એ તો વાત સાચી છે. વાત સાચી છે. તો હવે આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવામાં આવશે કે બીજાને આપવામાં આવશે? તપાસ નહીં થાય આમાં ભરતભાઈ? સરકારના બધા જ અધિકારી અહીંયા ત્યાં પહોંચી ગયા છે, એસપી, ડીએસપી, કલેક્ટર સહિત બધા પહોંચી ગયા છે. એટલે જે જવાબદાર હશે એક્શન જરૂર છે ચાલે. પણ આવી રીતે નિર્માણાધીન બ્રિજ તૂટી પડે, તમને લાગે છે? અત્યારે અમારા કોંગ્રેસના નેતા સાથે ચર્ચા થઈને અમે પણ સમજીએ છીએ, ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ, અમદાવાદમાં 2 બ્રિજ એવા કે જેનું યોગ્ય સમયસર રિપેરિંગ ન કરવામાં આવ્યું, એક સ્લેબ હાટકેશ્વરનો બ્રિજ તોડવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો કે દંડ ફટકારો, એમને કોઈનો ડર નથી? સરકાર લેવલે એક્શન લેશે, કડક પગલાં લેશે. પણ એક્શન લેવાની જરૂર કેમ પડે? એવા જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપો કે જે ભ્રષ્ટાચાર ન કરે, એની સામે નજર તો રાખવી પડે કે નહીં? નહીં, એ તો વાત સાચી છે મેડમ, પણ હવે બનાવ બન્યો છે એટલે એક્શન તપાસ લે. તપાસમાં જો કોન્ટ્રાક્ટર બેજવાબદાર સાબિત થશે, ભ્રષ્ટાચારી સાબિત થશે, તો એનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે? હા, એ તો એક્શન પૂરેપૂરા લેશે, સ્ટ્રિક્ટલી લેશે. બિલકુલ બિલકુલ. આભાર ભરતભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો વલસાડ શહેરના કૈલાશ રોડ નજીક ઔરંગા નદી પર આ નવો બ્રિજ બની રહ્યો છે. બ્રિજ બને એ પહેલા તેનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું, 4 શ્રમિકો દટાયા. ધારાસભ્ય ભલે કહેતા હોય કે 4 થી 5 કામદારો ઇન્જર્ડ થયા છે, કોઈ એક્સપાયર નથી થયું, પરંતુ શું મૃત્યુ થાય ત્યારબાદ જ એને સિરિયસ ઘટના ગણવી? આ કોઈ ગંભીર દુર્ઘટના જ કહી શકાય, કારણ કે ગુજરાતના બ્રિજની હાલત એટલી ખખડધજ છે. કોન્ટ્રાક્ટર એ રીતે રોડ રસ્તા બનાવે છે કે માંડ 3 થી 4 મિનિટ ટકે છે. ને ફરી તમે અત્યારે અમદાવાદના રસ્તા પણ આપ જોશો કે પછી ગુજરાતના કોઈ પણ ખૂણે જશો, રસ્તાની હાલત તૂટેલી હાલતમાં હોય છે. નવો રોડ બને તેમ છતાં 2 થી 3 મહિના થાય અને ત્યારબાદ ખખડધજ હાલતમાં થઈ જાય છે. આ વાત એ સાબિત કરે છે કે કઈ રીતનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નેતા મનીષ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. મનીષભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? જી જી. મનીષભાઈ, ભ્રષ્ટાચાર એ હદે અત્યારે ફૂલો ફાલ્યો છે ગુજરાતમાં કે કોન્ટ્રાક્ટરને ડર નથી રહ્યો. બ્રિજ બનાવે, રોડ રસ્તા બનાવે, ભ્રષ્ટાચાર તો આચરવાનો, જાણે નિયમ લઈને જ કોન્ટ્રાક્ટર કામ શરૂ કરતો હોય. નિશ્ચિતપણે પ્રીતિબેન, તમે વર્ષોથી પત્રકારિતા કરો છો ને વારંવાર બ્રિજ તૂટવાની ઘટના ગુજરાત માટે સામાન્ય બની અને સરકારે સ્વીકાર લીધું છે. 40% કમિશન લેનારી ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર બેનમૂન રીતે કરી રહ્યા છે. વારંવાર પુલ તૂટવાની ઘટના બને છે, પુલ ધરાશાયી થવાની ઘટના બને, ભ્રષ્ટાચારનો પુલ
આપણે હાટકેશ્વર બ્રિજ હમણાં જોયો હતો, અગાઉ પાલનપુરનો નિર્માણાધીન બ્રિજનું ધરાશય થવાની ઘટના જોઈ હતી. આપણે અત્યારે વલસાડની ઘટના, નિર્માણાધીન બ્રિજનો એક આખો સ્લેબ તૂટી જાય, 4 શ્રમિકો દબાઈ જાય અને ગંભીર રીતે ઘાયલ થાય. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ચારેના જીવ બચી જાય શ્રમિકના. પણ સૌથી મોટી પ્રીતિ ઘટના એ છે કે સરકાર દુર્ઘટનામાંથી નવેસરથી પગલાં લેવા નથી. કારણ કે સરકારની જે રીતની મનસા છે, એકદમ કોન્ટ્રાક્ટરોને આગળથી બેફામપણે લૂંટનો કારોબાર ચલાવવાનો, ભાગીદારી રાખવાની, એટલે કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પગલાં નથી લેવાતા. એક કંપની ઉપર પગલાં લેવાનો, દેખાવ થાય, દુર્ઘટના બને, ઓહાપો થાય, મીડિયા લે અને એના પછી એ દેખાવ પૂરતું એ કંપનીને બ્લેકલિસ્ટ કરીને બીજી નવી કંપની ખોલાવી, નવું ખાતું ખોલાવી, નવેસરથી દુર્ઘટનાના પરવાના અપાય છે. આ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. જાહેર બાંધકામની નબળી ગુણવત્તા એ ગુજરાત અને ગુજરાતીઓને મોતને ભેટી રહ્યા છે. છતાં ભૂપેન્દ્ર પટેલની સરકારનું પેટનું પાણી નથી હલતું, કારણ કે કમિશનના કોઠરા ભરીને કમલમમાં જમા થતા હોય મનીષભાઈ, ત્યારે એ કોન્ટ્રાક્ટર ઉપર કોણ પગલાં લે? મનીષભાઈ, ધર્મેશભાઈ સાથે અમારા એક કોંગ્રેસના નેતા જ છે. અત્યારે એમને ટેલિફોનિક જ વાતચીત થઈ અમારી, એમનો પણ એ રીતે અમે ફોન પર જ ઇન્ટરવ્યૂ લીધો. મેં પૂછ્યું કે કોંગ્રેસ અવાજ ઉઠાવશે, તો એમણે એવું કહ્યું કે કોંગ્રેસ તો અવાજ ઉઠાવે છે પણ કોઈ સાંભળતું નથી. આપને લાગે છે કે ગુજરાતની જનતા ખરેખર એવી થઈ ગઈ છે કે કોંગ્રેસ અવાજ ઉઠાવે છે કે પછી કોંગ્રેસ જ અવાજ દબાવીને બેઠી છે? નિશ્ચિતપણે પ્રીતિબેન, હું ધર્મેશભાઈએ શું વાત કરી મને નથી ખબર, હું નિશ્ચિતપણે કહું છું. આપણે જોયું છે કે મોરબી દુર્ઘટનાનું કાંડ હતું, કોંગ્રેસે ન્યાય યાત્રા કરી. રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન કોંગ્રેસે મજબૂતી લીધો. રાહુલજી પોતે એ લોકોને, જે નિર્દોષ લોકો ભોગ બન્યા તે પરિવારજનોને મળ્યા. અરણી બોટ કાંડ વડોદરાનો થયો, તમે જોયું હતું કે ભાજપાના કેવા નેતાને ભજીયા તરનારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો બોટ ચલાવવા. તક્ષશિલા કાંડ, ગેરકાયદેસર ભ્રષ્ટાચારના પાપે કઈ રીતે નિર્દોષ ભૂલકાઓ આગમાં હોમાઈ ગયા. આ બધી દુર્ઘટનાઓ ગુજરાતે સામેથી જોઈ છે. કોંગ્રેસ એનું મજબૂતાઈથી એની જે જાહેર જીવનમાં જવાબદારી છે એ મુદ્દા ઉપર લડશે. અને પ્રીતિબેન, હું આપના માધ્યમથી કહું છું, કોંગ્રેસના જવાબદાર પ્રવક્તા તરીકે કહું છું, કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કહું છું કે કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓના ન્યાય માટે લડત લડે છે. એ અહંકારમાં ડૂબેલી ભાજપાની સરકાર સુધરવાનું નામ નથી લેતી, ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકાર સાંભળવા તૈયાર નથી. પણ નિશ્ચિતપણે અમે અમારી જવાબદારીપૂર્વક એ બાબતને લડતા રહીશું. ગુજરાતની અંદર વારંવાર પુલ તૂટવાની દુર્ઘટના એ ગુજરાત અને ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે. જાહેર બાંધકામમાં નબળી કામગીરી અને એના માટે જે ભાજપાનો ભ્રષ્ટ વ્યવહાર છે એના કારણે આ દુર્ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. હું જવાબદારીપૂર્વક કહું છું. એટલા માટે જ કહું છું, હું પુનઃ કહું છું કે કોંગ્રેસ પક્ષ એની જે જવાબદારી છે ગુજરાત અને ગુજરાતીઓ માટેની, એ હંમેશા અમે નિર્દોષ નાગરિકોના જાન આ રીતે નહીં જવા દે. ભાજપાના ભ્રષ્ટાચાર સામે અને નબળા બાંધકામ જાહેર થઈ રહ્યા છે એની સામે કોંગ્રેસ વિધાનસભામાં પણ લડશે અને વિધાનસભાની બહાર પણ લડશે. બિલકુલ, આભાર મનીષભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.